આ તરફ જૂનાગઢના માંગરોળ, કેશોદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા। એક પછી એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। છેલ્લા 4 દિવસના વિરત માવઠાથી મગફળી, સોયાબીન અને નાળિયેરીના તૈયાર પાકને મોટા પાયે નુકસાન થયું છે। મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। સ્થિતિ એવી છે કે કેશોદના ખેડૂતો નિષ્ફળ પાકને જોઈને માથે ફાળિયા ઓઢીને ખરખરો કરી રહ્યા છે। ખેડૂત સંગઠનોએ રાહત પેકેજ અને દેવું માફ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। અગાઉની સર્વેની લાખોની સહાય હજુ બાકી છે, એટલે કે સહાયની જાહેરાત થઈ, પરંતુ પેકેજ હજુ પાઇપલાઇનમાં છે। હવે મંત્રીઓની ફોજ આશ્વાસન આપી રહી છે। સવાલ થાય કે નવો સર્વે થશે અને ક્યારે સહાય મળશે, એ આજે પણ ચિંતા સતાવી રહી છે। સરકાર તાત્કાલિક એસડીઆરએફની મામૂલી સહાયના બદલે વિશેષ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોની માંગ। ₹1150 ને મગફળી પડતર થાય છે ને સરકાર 1450 ને વૈસે છે, તો અમારા છોકરાઓને આમાં ફી ભણાવવી હોય તો ભણાવવા કેમ? આખા ભારતની અંદર એવું છે કે પેલી ઓલી જે વીમા યોજના ચાલુ છે, એ વીમા યોજના ગુજરાતમાં એક જ ઠેકાણે બનશે। તો ગુજરાતને વીમો આપો, ખેડૂતને વીમા સિવાય કોઈ વિકલ્પ નથી। આ માવઠું નથી, આ તો અતિવૃષ્ટિ થઈ રહી છે અને મારા ખેડૂતોનો તમામ આખા વર્ષની મહેનતનો જે પાક હતો મગફળીનો સદંતર નિષ્ફળ ગયો છે। સરકારશ્રીને નિવેદન છે કે થોડાક ટેકાના ભાવ વધારે ને ટેકામાં બનતી ખરીદી વધારે। ક્વોન્ટિટી જે છે કે ભાઈ એવું કીધું હતું કે 3 ખાંડી જ લેશે બધાની, તો એમાં સાહેબ કોઈને પુરવાર નથી। તેમ 10 વીઘા જમીન હોય તો 5-7 ખાંડી માંડવી થાય તો પૂરતી લેવા નમ્ર અપીલ કરીએ છીએ। 2019 ની અંદર જ્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પણ બંધ કરી દેવામાં આવી છે, એની અવેજીની અંદર જ્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી તે પણ હાલ લાગુ કરવામાં નથી આવી। આર્થિક પરિસ્થિતિ ખેડૂતની ખૂબ નબળી છે। હવે આ કમોસમી વરસાદ થયો, એક પણ પાક ખેડૂતના ઘરમાં આવવાનું નથી, એટલે જે કંઈ ખર્ચ કર્યો છે એ ઘરમાંથી માથે એનો બોજો છે। ખેડૂતને ખાતર બિયારણનો ખર્ચ ગણીએ તો 15 થી 20 હજાર રૂપિયા વીઘા દીઠ, તો અત્યારે એને ટૂંકમાં એમાં રોકાણ કરી દીધું અને બીજી 2-5 હજારની મજૂરી। મગફળી પૂરેપૂરી ફેલ થઈ ગઈ છે જુનાગઢ જિલ્લા આખામાં, અને બિયારણ, ખાતર અને આખી મગફળી ફેલ થઈ ગઈ। 15-17 હજારનું નુકસાન છે। ખેડૂતોને વહારે આવવું હોય ને ખેડૂતોને બચાવવા હોય તો અત્યારે જે ખેડૂતોએ પાક ધિરાણ લીધું છે એ પાક ધિરાણ સદંતર માફ કરવું જોઈએ।